ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં જશો અને અમે પણ મજામાં જ છીએ. અને વાગી ગયા છે સવારના 10:30. 10:30 વાગે મેં વિડીયો ચાલુ કર્યો હતો કારણ કે સવારે આજે થોડુંક છે ને ક્લિનિંગ કર્યું ઘરમાં, તો ટાઈમ થોડોક વેસ્ટ થઈ ગયો આપણી પાસે, તો થોડુંક લેટ થઈ ગયું હતું. એટલે 10:30 વાગે મેં હજી વિડીયો ચાલુ કર્યો. વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. એટલો વરસાદ છે કે બંધ થવાનું નામ નથી. આજે 4 દિવસથી કન્ટિન્યુ રાત દિવસ વરસાદ ચાલુ જ છે. આવો કંઈક વરસાદ. અને આ અમારા તુલસીના ઝાડ છે, એમાં છે ને પાન નવા આવતા નથી. કેટલું કરીએ છીએ. તમને કોઈને આઈડિયા હોય કાંઈ તો કહેજો કે આ જો આવી રીતે બળી જાય છે, બ્લેક થઈ ગયા ને એવી રીતે થઈ જાય છે. ખબર નહીં હવે શું પ્રોબ્લેમ થાય છે. ને મેં આમાં નવા બીજ નાખ્યા હતા, તો એ બીજો આવી રીતે નીકળ્યા છે. તો હવે ખબર નહીં, નવા તુલસી થાય ત્યારે જે બી કરવાનું છે અહીંયા થોડુંક પ્રેસ કરવાનું છે અને બાકીનું કટિંગ કરવાના છે હવે ડ્રેસ. અને આ જો પોટલા પડ્યા છે બનાવવાના. ટાઈમ કંઈ મળતો નથી. ક્યારેક મળે તો થોડોક આળસમાં બી વયું જાય, કંટાળો આવે ક્યારેક કરવાનો. ડેઈલી એકનું એક કામ કરવાનો બી કંટાળો આવે. એટલે ક્યારેક મૂકી દઈએ તો ડબલ થઈ જાય. આપણી આળસ આપણને નડે, પણ શું કરવાનું, ચાલે. નડે તો ભોગવી લેવાનું. આળસ કરી હોય તો નડે. તો ગાઈઝ, વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આપણું કામ પતાવીને ઊભા થઈ ગયા છીએ. અને વરસાદ તો હજુ કન્ટિન્યુ ચાલુ જ છે. આપણે અહીંયા છે ને પડદો લગાવી દીધો છે, એટલે વરસાદનું પાણી છે ને આખું અંદર આવે છે ઉડીને. તો મેં થોડોક ત્યાં છે ને પ્લાસ્ટિક લગાવી દીધું છે, ક્લિપ મારીને. ફોલ્ડિંગ હમણાં આવશે જમવા, એ બી જમીને પાછા જતા રહે. તો ચલો, આપણે બનાવવાની છે રોટલી. તો શાક તો સવારે બની ગયું છે, અત્યારે ખાલી રોટલી બનાવવાની છે. 8 થી 10 રોટલી. તો આપણે રોટલી બનાવી લઈએ. છે ને થોડુંક સેટઅપ કરી દીધું છે મોબાઈલનું, એટલે આપણે વાતો બી થશે અને રોટલી બી થશે, 2 કામ થશે. ચલો, તમારે કોઈને રોટલી ખાવી હોય તો આવી જાઓ. હું રોટલી બનાવું છું, ગરમ રોટલી, ઊની રોટલી ને કારેલાનું શાક. જોકે મેં તો કારેલાનું નથી બનાવ્યું, મેં ભીંડાનું બનાવ્યું છે. એટલે હું તો ખાલી કહું છું કે ચોમાસામાં બધા એવું બોલે, નાના છોકરાઓ હોય, અમે પેલા નાના હતા તો એવું સોંગ ગાતા. બાકી તો રોટલી બધા ઘરે બનાવતા જ હોય, એટલે એ કાંઈ બતાવવાની જરૂર નથી કે કેવી રીતે બને. એ કંઈક અલગ હોય તો આપણે એકવાર બતાવીએ રેસીપી બી. કારેલામાં કૃષ્ણ જોયા રે, કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે, મરચામાં મોહન રાય, ટમેટામાં ત્રિકમ રાય, મરચામાં મોહન રાય, ટમેટામાં ત્રિકમ રાય, ભીંડામાં ભમતા જોયા રે, ભીંડામાં ભમતા જોયા રે, દૂધીમાં દીવા બળે, કારેલામાં કૃષ્ણ જોયા રે, કારેલામાં કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવા બળે. તો ગાઈઝ, આપણી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે શેઠની રાહ જોવાની છે. એ આવે એટલે આપણે જમી લેવાનું છે. આવે ત્યારે તમને મળાવું. ત્યાં સુધીમાં હું મારું બીજું એક્સ્ટ્રા કામ છે એ પતાવી લઉં. ત્યાં આવી જશે જમવા. ફ્રેન્ડ્સ, આપણે છે ને વાસણ ઘસવા માટે લિક્વિડ લાવ્યા હતા. જો તો અહીંયા આવી રીતે થેલીમાં પેક કરીને આપે. 1 લીટરની છે, 5 થેલી છે, 5 લીટર લિક્વિડ છે વાસણ ઘસવા માટેનું. તો એને હવે આપણે છે ને આ ગેલનમાં ભરવાનું છે. આ ખાલી ગેલન પડ્યું છે, તો મેં કીધું કે થેલી સાચવવી એના કરતાં તો ચલો આપણે ગેલનમાં ભરી દઈએ. તો ગાઈઝ, આપણે લિક્વિડ ભરાઈ ગયું છે, રેડી થઈ ગયું છે. અને આપણે હવે આ ગેલનને છે ને નવડાવી બી દીધું, કારણ કે એમાં છે ને ઢોળાયું હતું સાઈડમાં. તો એ હું જ્યાં મૂકત ત્યાં ગંદુ થાત, એટલે આપણે એને
નવડાવી દીધું છે. આ જો મેટ્રો ટ્રેન આવી ગઈ છે, એના ઉપર સ્ટીકર લાગી ગયા છે એડવર્ટાઇઝમેન્ટના. જતી મારે આજે જવાનું છે ક્યાંય બહાર, તો ફટાફટ ઘરનું બધું કામ पतावीने आपने થઈ ગયા છે फ्री। અને मुझे है ना जाना है अभी बाहर, लेकिन ये देखिए ये आ रहा है, अभी इसमें मैं कैसे जाऊँ? मुझे जाना है लेकिन बारिश बहुत जोरदार सी आ रही है। હવે મારે જવાનું છે ફ્રેન્ડના ઘરે, આજે છે ફ્રેન્ડના ઘરે ગેટ ટુગેધર, તો આપણે ત્યાં જવાનું છે ફ્રેન્ડના ઘરે। તો મારે થોડું અર્લી જવાનું છે, બાકી બધા તો સાંજે આવવાના છે, પણ થોડી હેલ્પ કરવાની છે એટલે આપણે થોડું વહેલું જવાનું છે। અને અહીંયા છે ને મચ્છરની નેટ લાગેલી છે, તો અગર એ ખુલ્લી રહી ગઈ હોય ને તો એમાંથી આવે છે ચીપકલી, એટલે આપણે એને થોડુંક છે ને વ્યવસ્થિત બંધ કરવું પડે। અને હવે મારે જવું છે, તો ચલો હું નીકળું, અને તમે લોકો છે ને ક્યારે આવશો? कितने बजे? 7 बजे। ओके, खाने के टाइम पे आ जाना। और अभी मैं निकल रही हूँ, तो आज मुझे कोई छोड़ने नहीं आने वाला है, कोई आने वाला नहीं है, सब गए हैं अपने अपने काम पे, तो मुझे अकेला जाना है। और यहाँ पर मेरे शूज़ है, तो मैं शूज़ को पहले है ना देख लेती हूँ, उसमें चिपकली वगैरह तो नहीं घुस गया है ना। एक दिन इस शूज़ में ना चिपकली घुस गया था और मैंने पहना तो वो मेरे पैरों पे चढ़ गई, तो अभी ये गिल्ला तो हो जाएगा शूज़ मेरे। वैसे तो मुझे यहाँ से ही रिक्शा पकड़ना है। अरे ये दोनों है ना मिक्स हो गया, गुजराती और हिंदी, गट्टू क्या करे उसका, ચાલેગા ના? તો ચાલશે, ચલો। તો હવે આપણે છે ને એક અહીંયા રેડી કરેલું પાર્સલ પડ્યું હતું, જે લોકોનું સિવાઈ ગયું છે, તો એમનું એક પાર્સલ હતું, અને એ જેવો દરવાજો બંધ કર્યો એવો ઓર જોરમાં વરસાદ આવ્યો, બારીક બારીક આવતો હતો, અને હવે એકદમ ફાસ્ટ આવવાનું ચાલુ થઈ ગયું। આપણે જઈએ। એ આ તમે લોકો લેતા આવશો થેલી, પણ મારે જોઈએ છે। एक तरह के लेता हो तो बच्चे मत जोती है, तो हमें अपना जाएगा आए हो। मैं दिखती हूँ? हाँ तुम दिखती हो। अच्छा तो कोई बात नहीं, चलो मैं ही लेके चलती हूँ, तुम लोग भूल जाएंगे। आवे छे तो चलो अभी मैं निकलती हूँ, तो अभी रास्ते में कुछ रहेगा तो मैं दिखाऊंगी, वरना मैं चलती हूँ। आधा गुजराती आधा हिंदी। હવે હું જાઉં છું, ચલો। અહીંયા કંઈક દવાની સ્મેલ આવે છે સીડીમાંથી, આઈ થિંક નીચેવાળાના ઘરમાં પ્રેસ કંટ્રોલ થતું હોય એવું લાગે છે। તો ગાઈઝ આપણે છે ને છત્રી લઈને નીકળી ગયા છીએ, ચાલુ વરસાદમાં જવું પડે એવું કમ્પલસરી છે, એટલે ચાલે એમ જ નથી ને। મારો મોબાઈલ બચાવવાનો છે सबसे पहले तो। और ये देखिए ऊपर जा रही है मेट्रो, ये नीचे से दिख नहीं रही है, थोड़ी बहुत दिखती है। तो આપણે થોડા આગળ જઈએ, અહીંયાથી તો રિક્ષા નહીં મળે મને ગેટ પાસેથી, ત્યારે તો જોઈએ મળી જાય તો ઠીક છે, નહીં તો થોડા આગળ ચાલતા જશું ને પછી આગળથી રિક્ષા કરી લઈએ। તો અત્યારે વરસાદમાં થોડોક મારો ફોન હલશે, આવો કંઈક વરસાદ આવે છે, 2-3 દિવસથી કન્ટિન્યુ છે, આખો દિવસ। હવે છે ને લાસ્ટ યર તો એવું હતું કે 2 મહિના સુધી સનલાઇટ નહોતી આવી, કે સૂર્યપ્રકાશ આવ્યો જ નહોતો, એટલો વરસાદ હતો। આ વખતે થોડો ઓછો છે, પણ હવે ચાલુ થયો છે, એટલે મને એવું લાગે છે કે હવે આ 2 મહિના સુધી આવું જ રહેશે। અહીંયા છે ને એક સારું છે થોડા ડિસ્ટન્સમાં, કે મેટ્રો સ્ટેશન છે, મારા ઘરથી 5 મિનિટના ડિસ્ટન્સ પર જ, 5 મિનિટ બી નહીં થતી હોય, 2 મિનિટ જ થાય છે, તો મેટ્રો સ્ટેશન છે। તો એના નીચે આપણે છત્રીની બી જરૂરત નથી, કારણ કે ઠેક સુધી મેટ્રો સ્ટેશન છે, એટલે વરસાદ આપણને લાગે નહીં। ઉપર જો આવી રીતે છે તો આપણે નીચે ચાલતા જઈએ અને આગળથી રિક્ષા કરી લઈએ। અહીંયા એક બી રિક્ષાવાળો અત્યારે છે નહીં, બપોરનો ટાઈમ છે એટલે હોય, પણ બધી ભરેલી જાય છે।
અને અમુક છે તો એને આવવું નથી, મારે જ્યાં જવું છે ત્યાં. આ જુઓ. આવી રીતે છે, મેટ્રોનું ઉપરથી લાઈન ગઈ છે. ડેલ્ટા से अंदर जाना है. એમાં બેસી ગઈ છું. હવે આપણે જઈએ ટ્રેનના ઘરે, ત્યાં જઈને ટ્રાફિક. અત્યારે વરસાદની સિઝનમાં જુઓ કેટલો વરસાદ છે કે પાણી રોડ પર આવી રીતે ચાલે છે. જો મારો મોબાઈલ પલળે છે. સાચું છે. અહીંયા છે ને ઊંધિયાની તૈયારી થાય છે. આ જો આ લોકો છે ને અમારે બનાવવાનું છે ઊંધિયું. હું અહીંયા પહોંચી ગઈ હતી પણ એટલો બધો વરસાદ આવતો હતો તો વિડીયો ન લેવાનો. અહીંયા બનાવવાની છે ઊંધિયું, તો આ લોકો બનાવે છે ઊંધિયાની તૈયારી. આ બેવને તો તમે ઓળખતા જ હશો. ના ના, આપણે એટલા દિવસ ભેગા જ હતા એટલે ઓળખતા જ હશે. અને અહીંયા અમે લાડવા બનાવીને મૂકી દીધા છે. ભાવના બતાવી દે, લે તે લાય, હું અહીંથી બતાવી દઉં. નથી દેખાતા, હાલ પછી વાત. હા જો અહીંયા લાડવાની રેસીપી દેવાની રહી ગઈ. અમે અહીંયા લાડવા તો બનાવીને મૂકી દીધા છે. જો કોઈને ખાવા હોય તો આવી જાજો. એક લાડવો ખવાઈ ગયો છે એમાંથી. અને અહીંયા ફ્રાય થાય છે. શું હતું? સુરણ અને બટેટું. એને હવે ફ્રાય કરવાનું છે. અને અહીંયા બને છે ગોળી મેથીની. એ હજુ બને છે કે આટલું ફ્રાય થઈ જાય પછી એનો વારો. ને અહીંયા આપણે બનાવવાની છે દાલ ફ્રાય. જીરા રાઈસ ક્યાં વયા ગયા? એને પગ આવી ગયા લાગે જીરા રાઈસ. અને અહીંયા વ્હાઈટ ઢોકળા બને છે. બને એટલે બતાવું, અત્યારે તો મૂકા છે અંદર. અને અહીંયા એક છે ને, આને નહીં ક્યારે વિડીયોમાં હજી નહીં જોઈ હોય, આ ફ્રેન્ડને એના ઘરે આજે જમવાનું છે. એને વાસણનું કામ આપ્યું છે. ગરદણીને ખાલી વાસણ જ કરવાનું, એને બીજું કાંઈ નથી કરવાનું. એ વાત સાચી, મહેમાન વાસણ કરવા થોડી હવે ખાવા આવ્યા હોય. પછી કામ તો કરાવી જ લે છો, એટલે હું બતાવી દઉં કે અમારી પાસે કરાવે જ છે. તો ચલો હવે આપણે બનાવી લઈએ, પછી આગળ પાછા બતાવશું જે નવીન બનાવશું ઈ. આમ જો તો પાછળ બાબુ બોલાવે. જો બાબુ નીલુ મને દે બ્લેન્કેટ. નીલો આ બાજુ. રીંગણા બે છે, એક જ રાખી દઉં ને. એક ક્યાં રાખી? એમથી વધારે નહીં થઈ. એમ બિચારાને હાય. તો ફાઇનલી ગાઈઝ અમારી છે ને રસોઈ રેડી થઈ ગઈ છે. આ જો અહીંયા દાલ ફ્રાય થઈ ગઈ છે રેડી. હવે એ ઉકળે છે. ને અહીંયા આ છેલ્લો વઘાર છે. આજે બપોરથી અમે ચાલુ કર્યું હતું. અહીંયા મરચાંનો સંભારો બને છે, જે આપણે ચણાના લોટવાળો બનાવીએ. તમે કોઈને ન બનાવ્યો હોય તો જોઈ લો. અને અહીંયા જો ધનિયા એડ થઈ ગયા છે. હવે અમારી દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે. અને આ બે જણી બપોરથી લઈને અત્યાર સુધીમાં નીચે જ બેઠી છે, એક વાર ઊભી થઈ નથી. બે જણી જો શું કામ કરે છે. અને આ છોકરો બી હેલ્પ કરાવે છે. જો એના મમ્મીને. નીલો, એ નીલો હાય કે તો હાય. તાર શું ખાવું છે? બાકી બધી અમારી રસોઈ રેડી થઈ ગઈ છે. અહીંયા છે ને જો બનાવ્યા છે વ્હાઈટ ઢોકળા. આના અંદર છાશ છે, આના અંદર જીરા રાઈસ છે અને સલાડ છે. આ સલાડ છે. બાકી બધી રસોઈ રેડી થઈ ગઈ છે. હવે જમવા વાળા આવે એટલે આપણે જમવાનું રેડી કરવાનું છે. અને આ મસાલો બનાવતી ગાયબ થઈ ગઈ છે. રેડી થાય અને હવે બંધ કરી દઉં. હા ફાઇનલી હવે અમે કાંઠે પહોંચી ગયા છે. ને હવે જે લોકો નથી આવ્યા ને એને કામ કરવાનું છે. અમારું કામ પતી ગયું છે, પૂરી થઈ ગઈ છે. કોણ આવ્યું? એક નવા મેમ્બર
ઉપર આવી ગયા છે. લ્યો આ બાલડી બહાર મૂકતા આવો. હવે તમારું જ કામ છે, અમારું કામ પતી ગયું છે. હવે જે આવતા છે એને કરતું જવાનું છે બહાર છત્રી મૂકવા માટે. અને આ છોકરો એટલું કામ કરે જ ને પણ કોઈ એની વેલ્યુ જ નથી કરતું. નીલુ શું લીધું તે? શું લીધું? એને શું ખાવું છે? આજનો દિવસ મચ્છર ભલે આવે. શું ખાવું છે નીલને? આજે પાપા કે અહીંયા અહીંયા અમારી સામે જુઓ काकड़ो छे. ये मेरा बाबूराव आ गया है, ये मेरा लड़का भी आ गया है. बड़ा वाला किधर गया? एक ही आया. तीन. ओए बाप रे, आमे बधाय आज काळा काळा થઈ ગયા આખું ફેમિલી. મન કીધું તો હું બ્લુબેરી ના વધ કરો હવે કરો. નીલ નીલ એ નીલ શું છે ઈ? પપ્પાની ગાડી છે.